ધન્ય છે મોરારી બાપુને વિશ્વવંદની સંતને, કારણ કે એક અનોખી રામ યાત્રા એ મોરારી બાપુ જ કરી શકે। કહેવાય છે કે આ ટ્રેન 22 ડબ્બાની ટ્રેન છે, 11 દિવસની ભવ્ય રામ યાત્રા એ પણ ટ્રેનમાં છે, અને બાપુની 966મી આ રામ યાત્રા છે, ટ્રેન યાત્રા, અને 8000 કિલોમીટરની આ ભવ્ય યાત્રા છે। આવું મોરારી બાપુ સિવાય બીજું કોઈ વિચારી નથી। સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં। જય સિયા રામ, જય મહાદેવ। આ નવા વર્ષમાં સરસ મજાની આ ભવ્ય રેલ યાત્રા બાપુએ કાઢી છે। તારીખ 25/10 થી લઈને 4/10 સુધી, 4/11 સુધી એક અનોખી આ ભવ્ય યાત્રા, જે ભગવાન શ્રી રામે 14 વર્ષ વનવાસ વેઠ્યો હતો એના જે 9 સ્થાનો છે ત્યાં મોરારી બાપુ આ રામકથાને લઈ જવા મળશે, અને ત્યાંથી રામકથાના ગુણ ગાવામાં આવે, સરસ મજાનું રસપાન કરવાના છે। મોરારી બાપુ પરમ પૂજ્ય વિશ્વવંદની મોરારી બાપુ જ આવું વિચારી શકે। એમને 2021માં સરસ મજાની દ્વાદશ જ્યોતિર્લિંગને સરસ મજાની ટ્રેન યાત્રા કરી હતી। આખી ટ્રેને શણગારવામાં આવી હતી, અને એમાં સરસ મજાનો ઐતિહાસિક જે 12 જ્યોતિર્લિંગ છે એમાં સરસ એના પોસ્ટર લગાડવામાં આવતા। તમે અંદર ટ્રેનમાં બેઠા હો તો તમને એવું જ લાગે કે જાણે કોઈ પણ એક દ્વાદશ એક જ્યોતિર્લિંગના સામે મંદિરે હું બેઠા હોઉં। આવી સરસ મજાની ટ્રેનને પણ શણગારવામાં આવી હતી। તદુપરાંત બસ દ્વારા પણ એમને સરસ મજાની અયોધ્યાથી ચિત્રકૂટ સુધી, ચિત્રકૂટ મધ્યપ્રદેશ સુધી સરસ મજાની ટ્રેન યાત્રા, આ બસ યાત્રા કાઢી હતી એમને, એ પણ એમને ધન્યવાદ છે। અને હવે આજે ચિત્રકૂટથી લઈને જે અયોધ્યા સુધીનો, ચિત્રકૂટથી લઈ અને જે શ્રીલંકા એટલે કે કોલંબો સુધી એ ભવ્ય રેલ યાત્રા છે, એ પણ એક સરસ મજાની ઐતિહાસિક ક્ષણ છે, અને ગિનિસ ઓફ વર્લ્ડમાં નામ નોંધાવે જેવું કાર્ય છે આમને। કહેવાય છે કે આ રેલ યાત્રા 9 સ્થળોએ જવાની છે। પહેલી દિલ્હીથી કાલ બપોરે 11 વાગે, કાલ બપોરે 4:30 શરૂ થઈ ગઈ છે। ટ્રેનને સરસ મજાની શણગારવામાં આવી છે। બાપુ પણ ત્યાં પહોંચી ગયા છે, અને એમ કહેવામાં આવે છે કે 8 સ્થળે જવાને છે રામેશ્વર સુધી ટ્રેનમાં, અને ત્યાંથી પછી વિમાન દ્વારા બધા સભ્યોને, જે યાત્રિકો છે, રામકથાના જે યાત્રિકો છે, અને વિમાન દ્વારા કોલંબો એટલે કે શ્રીલંકા જવાના છે। ત્યાં રાવણે જે લંકામાં મા સીતાને રાખ્યા હતા, એમના ત્યાંથી રાવણ સાથે યુદ્ધ કરી અને ત્યાંથી મા સીતાને છોડાવી અયોધ્યામાં જવાના છે। અને તદુપરાંત ત્યાં અયોધ્યામાં 4 તારીખ 4/11ના રોજ રામકથાને વિરામ કરાવવાના છે। બન્યા રહેજો અમારી ચેનલ સાથે। જો શક્ય હશે તો 4 તારીખે અમે અયોધ્યા એટલે કે જ્યાં કથાને વિરામ આપવાના છે ત્યાં અમે પહોંચી જશું, અને તમને લાઈવ રામલાલાના પણ દર્શન કરાવશું, પૂર્ણાવતીના દર્શન કરાવશું, ટ્રેન કેવી શણગારી છે એમના પણ દર્શન કરાવશું। તદુપરાંત મોરારી બાપુને શક્ય છે તો ગયા ગોપનાથમાં જે તમને દર્શન કરાવ્યા હતા, અને જે બાપુએ અમારી ભિક્ષાવૃત્તિ સ્વીકારી હતી, એ પણ તમને લાઈવ બતાવશું। અને એક આગળ વાત કરું કે આ ટ્રેન ક્યાંથી ઉપડી અને પહેલો પડાવ ક્યાં છે, તો અહીંયાથી પહેલો પડાવ છે દિલ્હીથી ઉપડશે, અને દિલ્હીથી આ ટ્રેન ઉપડવાની છે, અને પહેલા દિવસે અત્રિ ઋષિ આશ્રમ ચિત્રકૂટ મધ્યપ્રદેશમાં રોકાવાની છે। આ 25 તારીખની વાત, 25 તારીખની વાત છે। અને બીજા દિવસે 26 તારીખે અગસ્ત ઋષિ, જે દરિયો આખો પી ગયા હતા અગસ્ત ઋષિ, એ અગસ્ત ઋષિમાં બીજો પડાવ એટલે કે બીજો દિવસ ત્યાં કથાનો રહેવાનો છે। અને ત્રીજા દિવસે પંચવટી આશ્રમ મહારાષ્ટ્રમાં આ ત્રીજા દિવસની ભવ્ય રામકથા પંચવટી આશ્રમમાં થવાની છે। તદુપરાંત શબરીબાઈ, જે રામના માટે એઠા બોર ખાય અને રામને ચખાડ્યા હતા કે ખાટા તો નથી ને, આ શબરીબાઈના આશ્રમમાં સરસ ઐતિહાસિક ભવ્ય યાત્રા થવાની છે, અને સરસ મજાની રામકથા શબરીના આશ્રમમાં થવાની છે। તદુપરાંત 29 ઋષિમુખ પર્વત, આ પણ એક ઐતિહાસિક ક્ષણ છે, અને સરસ મજાનો પર્વત છે, અને સરસ મજાની ઐતિહાસિક ઘટના સાથે આ પર્વત ઋષિમુખ પર્વત જોડાયેલો છે, અને ત્યાં પણ સરસ મજાનો એક સ્થળ છે, અને ત્યાં પણ મોરારી બાપુ ભવ્ય કથાનો આરંભ કરવાના છે। અને તદુપરાંત 30 તારીખે પરવેશણા પર્વત કર્ણાટકમાં એક સરસ જગ્યા છે, પણ ત્યાં પણ 30 તારીખની આ રામકથાનો સરસ મજાનો ભવ્ય લાવો લેવા જેવો છે। ત્યાં એક દિવસ કથા સરસ મજાની ભવ્ય થવાની છે। અને ત્યાંથી ઉપડી છેલ્લું સ્થાન એટલે કે રામેશ્વર, એ પણ તમિલનાડુમાં આવેલું છે, ત્યાં પણ સરસ મજાની મોરારી બાપુની એક ભવ્ય કથા થવાની છે, અને ત્યાં રેલને વિરામ આપવાનો છે। અને આ 350 એક ટ્રેનમાં 350 વ્યક્તિઓ છે, આવી 3 ટ્રેન છે, અને ત્યાંથી ટ્રેનને વિરામ આપી ત્યાંથી બાય ફ્લેટ વિમાન દ્વારા ત્યાંથી કોલંબો એટલે કે શ્રીલંકા લઈ જવામાં આવશે, અને ત્યાં મેં કીધું પ્રમાણે મા સીતાને રાવણમાંથી છોડાવી અને ત્યાં પણ સરસ મજાની કથા
કરવાની છે. એક દિવસ સરસ મજાનો ભવ્ય ઐતિહાસિક ક્ષણ હશે એ લંકામાં પણ, અને ત્યાંથી માં સીતાને હારે લઈ સીધા તે બાય ફ્લેટ રામેશ્વરમાં આવશે અને રામેશ્વરથી એ ટ્રેન પાછી પકડશે અને એ ટ્રેન પાછી કથાને પૂર્ણાવતી તરફ લઈ જશે અયોધ્યામાં. 4 તારીખે કથાની પૂર્ણાવતી હશે અને એ પણ એક ઐતિહાસિક ક્ષણ હશે. આ જોડાઈ જો અમારી મહાદેવની મોજ સાથે શક્ય હશે બને તે સમયને અનુસરીને જો અમારે શક્ય હશે તો અમે અહીંથી ટ્રેન પકડી અને અયોધ્યા જવાના છીએ. રામલાલાના દર્શન કરાવશું. તદુપરાંત તમને મોરારી બાપુના પણ દર્શન કરાવશું અને કથાનો જે છેલ્લો પડાવ પૂર્ણાવતી તરફ જવાની કથા છે મોરારી બાપુ, એ પણ તમને લાભ આપશું. જય મહાદેવ મિત્રો, જય સિયારામ. અમારી ચેનલ લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવશો તો પહેલો વિડીયો તમારામાં અમારો દેખાશે. જય મહાદેવ, જય સિયારામ. આ ટ્રેનમાં પણ એક સરસ મજાનો અદ્ભુત ભવ્ય રસોડો બનાવ્યો છે. આખો ડબ્બો ફાળવવામાં આવ્યો છે. 350ની રસોઈ ડેઈલી થશે. સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ડિનર, રાત્રિનું ભોજન. આ સરસ મજાનો એક આખો ડબ્બો ફાળવવામાં આવ્યો છે. આ કથાના મુખ્ય યજમાન છે મદન પાનીવાલ અને રૂપેશભાઈ વ્યાસ. આ પહેલાં પણ મોરારી બાપુની કેટલી કથાઓ એમણે કરી છે. સરસ મજાનું આ ભવ્ય આયોજન છે. આ 11 દિવસની રામકથામાં સરસ મજાનું કોઈપણ યાત્રીઓ, કોઈપણ શ્રોતાઓને કોઈપણ જાતનું અડચણ ન ઊભી થાય એટલા માટે સરસ મજાનું એક આયોજન કર્યું છે. અને મોરારી બાપુએ પણ કથા દરમિયાન કહેલું છે કે જ્યાં જ્યાં રામ ત્યાં ત્યાં મારો અયોધ્યા. સરસ મજાના બાપુના શબ્દો સાથે આ સરસ મજાની ઐતિહાસિક ક્ષણ છે. તો બંને રહેજો અમારી ચેનલ સાથે. 22 ડબ્બાની આ ટ્રેન છે અને આવી 3 ટ્રેનો છે. 11 દિવસની ભવ્ય યાત્રા છે અને બાપુની આ 966મી ભવ્ય ઐતિહાસિક રેલ યાત્રા છે. જય સિયારામ, જય મહાદેવ. બંને રહેજો અમારી ચેનલ સાથે. જય મહાદેવ. હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. જય સિયારામ, જય મહાદેવ.